રબારી સમાજ. હું આપનો મહેશ માણેકપુરા તમને ખરેખર દિલથી યાદ કરી અને આપનો આભાર વ્યક્ત કરું છું કે બહુ લાંબા અને ઘણા અંતરાળ પછી આજે મળવાનું થયું. આપણે આજે મળ્યા છીએ એની પાછળનું મુખ્ય કારણ છે રબારી સમાજ. આપણો રબારી સમાજ. રબારી સમાજ વિશે કંઈ કહેવું હોય તો ઘણું બધું વિચારવું પડે, કારણ કે એની મર્યાદાઓ છે, એના સમાજના નિયમો છે. પરંતુ આજે આપણે એ તમામ નિયમ અને મર્યાદાઓને ધ્યાને રાખી અને વાત કરવાની કોશિશ કરશું. કદાચ મારી આ વાતથી કોઈનું દિલ દુભાય અથવા તો સમાજના કોઈ નામી અનામી વ્યક્તિને ખોટું લાગે તો અગાઉથી જ માફી માંગુ છું. પરંતુ મારી વાત સાચી અને કડવી હશે તો એને સ્વીકારવું, કારણ કે હંમેશા ઓસડ એટલે કે દવા કડવી જ હોય છે. મને કદાચ આજે દવા સ્વરૂપે લો અને એ રીતે વિચારીને આગળ વધો એવી અભ્યર્થના સાથે આજના વિષયની વાત કરું. રબારી સમાજ નહીં, ખરેખર હમણાં ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે, ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે. કોઈ શિક્ષણ સ્વરૂપે, કોઈ સામાજિક સ્વરૂપે, અને આપણે હમણાં છેલ્લે તો એવો પણ અનુભવ કર્યો કે જેની અંદર આપણે સામાજિક બંધારણ પણ બાંધ્યું છે. તો આ સામાજિક બંધારણની સાથે સાથે કેટલીક રાજકીય અને પોલિટિકલ્સ જે પક્ષ અને પક્ષો વચ્ચેના સંબંધોમાં ક્યાંક મીઠાશ આવી છે તો ક્યાંક કડવાશ પણ આવી છે. ક્યાંક સમાજને ધ્યાને લેવામાં આવ્યો છે, ક્યાંક સમાજને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. એટલે આપણે બીજી કોઈ બાબતોમાં ન પડતા આ બધી વસ્તુઓમાં મૂળ કોણ છે? તો મૂળ આપણે પોતે જ છીએ અને આપણી પોતાની જવાબદારીઓ જ છે. કારણ કે સમાજની અંદર બે પ્રકારના નેતાઓ હોય, બે પ્રકારના આગેવાનો હોય, એક સામાજિક નેતા અને એક રાજકીય નેતા. તો આપણા સમાજમાં સામાજિક આગેવાન કે સામાજિક નેતા કેટલા છે એ આપ સૌએ ગોતવાના અને શોધવાના રહ્યા. અને રાજકીય નેતાઓ પણ કેટલા છે એને પણ આપણે શોધવાના અને ગોતવાના રહેશે. રહી વાત સમાજના બંધારણની, તો સમાજના તમામ આગેવાનોએ ઘણા ખૂબ જ હિતેચ્છુ અને સુચારુ નિર્ણયો લીધેલા છે. પરંતુ આ બધામાં મુખ્ય નિર્ણય રહી ગયો છે, કદાચ એનો ભાવાર્થ અને એનો યોગ્ય વ્યાખ્યા સમાજને મળી નહીં હોય, આગેવાનોને મળી નહીં હોય, અને એના કારણે જ એમણે આ નિર્ણય લેવામાં કદાચ ક્યાંક એનો અંદર ઉલ્લેખ કરવામાં વાર કરી છે. તો વાત છે લેતી દેતીના વ્યવહાર, જેને આપણે ઘણી વખત ઘણી બધી ઉપમાઓ આપતા હોઈએ છીએ. તો આ વ્યવહારની વાતની અંદર હું કહેવા માંગીશ કે જે જગ્યાએ વ્યવહાર લેવાની જરૂર નથી, જેને એક પ્રકારનો વેપાર કહી શકાય, એ વેપાર જેની વ્યાખ્યા થાય છે એ વ્યવહાર ન જ લેવો જોઈએ અને એ સદંતર બંધ થવો જોઈએ. આવું હું નહીં પણ સમાજનો દરેક યુવા વર્ગ ઈચ્છે છે, જેમાં ભાઈઓ પણ આવે છે અને બહેનો પણ આવે છે. એટલે સમાજને હું આ જ ટોપિક ઉપર અને આ જ વિષય ઉપર ઘણી બધી વાતો કરવાનો છું. તો મારા આ વિડીયોને આપના તરફથી જેટલું પ્રોત્સાહન અને જેટલી મને સપોર્ટ રહેશે તો આપણે ચોક્કસથી આ બાબતે વધુમાં વધુ ખુલીને વાત કરશું. તો મારે આ વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને એમાં આપની આપવીતી જણાવવા માટે મારી વિનંતી છે. જય હિન્દ, જય રબારી સમાજ.